આર્યમાન ગીર ગૌશાળામાં તમારા બધાનું સ્વાગત છે। આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે અને આ બાજુ બધી ગાયો બેઠી છે। જોવો તમે મોજથી ગાયોને તો અહીંયા મોજ જ હોય ને, કારણ કે 24 કલાક આનંદ આનંદ ને આનંદ છે। તમને અહીંયા કોઈ પણ ગાયો નબળી નહીં જોવા મળે, કારણ કે ગાયોને ખાવા પીવાનો ફૂલ જલસો, પ્લસ કે આ પર ગાયોનું દૂધ ને ઘી પણ બધાને મળી રહે, એટલે એ ખાવા પીવાવાળાને પણ જલસો। જેમ તમને વાત કરી હતી કે આપણને આ ગાય બહુ પ્રિય છે, કારણ કે આ ગાયના જે સિંગ કાન અડસ સ્ટ્રક્ચર ઊભી કરીને તમને બતાવીએ। હાલો માતાજી, ઊભા થાવ, ઊભા થાવ માતાજી, હાલો હાલો। આનું જી અડર, સિંગ, રૂપ, બોડી સ્ટ્રક્ચર, બાંધો જે તમારે ગણવું હોય એ, આપણે તમારે એક માઇનસ પોઈન્ટ નથી કહેતા। પ્લસ કે આનું હોજ પણ જોવો તમે, ગમે ત્યારે તમારે દોઈ લેવાની ચા પીવા માટે, સમજ્યા તમે? કાંઈ લપટ નહીં, ગમે એમ કરી લ્યો ને, જોવો ને તમે, એટલે આવી ગાય હોવી જોઈએ, આને ગાય કહેવાય, બરોબર છે? બાકી બધી ગાયો પણ સારી છે, ખૂબ સારી। આ બાજુ પણ જુઓ તમે, બધી આ પણ આર્યની છે, એમાં પણ અડર જુઓ તમે, આ પણ આર્યની છે। આર્યનું અડર ને બોડી સ્ટ્રક્ચર બહુ જોરદાર આવે, અને આ તમને અગાઉ બતાવી હતી આગલા વિડીયોમાં કે આ પણ આર્યની છે, જે ખૂબ સુંદર અને જોરદાર છે। આ બાજુ પણ જુઓ તમે, આ બાજુ છે બધી ગાયો છે, તમને અગાઉ પણ વિડીયોમાં બતાવેલી હતી, જેમાં તમને ખબર જ છે કે આ છે એ ગોપાલની દીકરી છે, સોરી ગાંડિયાની દીકરી છે, અને આનો એક બુલ આપણે છે તૈયાર કરેલો, ખૂબ જોરદાર। અને આગળ પણ બધી ગાયો તમે જોઈ શકો છો, ખૂબ જ જોરદાર જોરદાર છે। જો આ પણ ગોપાલની જ છે, છેલ્લે આર્યની પણ જોઈ લ્યો તમે, ઓળખી છે, વાહ। અને આ બાજુ બધા છે નાના નાના પાછળીઓ ને વાછડાઓ, બરોબર। અને આ બાજુ જે આપણે રાખેલ છે અલગથી ગાયો, એ બધી આ બાજુ છે, જેમાં અમુક જૂના નોરની પણ ગાયો છે, આ પણ ગોપાલની જ છે। આનું જે બોડી સ્ટ્રક્ચર છે એ તમે જુઓ, ભગવાને બહુ નિરાતે આને બનાવેલી છે, કારણ કે હાલના સમયમાં લગભગ હમણાં 2-3 વિડીયો પહેલાં જ મેં વાત કરી હતી કે આ ટાઈપનું સિંગ પેટર્ન પ્લસ આ ટાઈપનું બોડી સ્ટ્રક્ચર, થોડુંક વિડીયોમાં ક્વોલિટી ઘટતી હશે, પણ ગાય છે એ જોવાની તમને બહુ મજા આવતી હશે, એ આપણી ગેરંટી। કારણ કે જે ગાય છે એ ગાય જ એવી છે, એના સિંગ એવા છે, એનું ઓર્ડર એવું છે, એનું બોડી સ્ટ્રક્ચર, કાન, કટ, બુકોટ, પૂંછડું બધું આવી જાય એમાં, એમાં એક પણ વસ્તુ ઘટે એમ નથી। પ્લસ કે દૂધવાળી ગાય છે। તમને ફેસ જેનું મોઢાનું સ્ટ્રક્ચર છે એ પણ આ બાજુથી બતાવું, જુઓ તમે કઈ રીતનું આખું એનું મોઢાનું સ્ટ્રક્ચર છે, ખૂબ જ સરસ જોરદાર ગાય છે। આ બાજુ પણ જુઓ તમે, 2 ગાયો છે, છેલ્લે 2 ગાંડિયાની છે, તમને અગાઉ પણ વાત કરી હતી એ રીતે। તો આ હતી બધી ગાયો, બરાબર। હવે આપણે વિડીયો રાખી અહીંયા સુધી, અને
પછી હવે નવા વિડીયોમાં આપણે અહીંના ઓનર છે એની હારે વાત કરશું.